કે આપણે જેઠી ભૈરવ દાદાના દર્શન કરવા જવું છે અને કે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કોણ કરશે? એકદમ મને હમણાં જ બધાના ફોન આવતા હતા કે હમણાં નવા 20 જેટલા સ્ટેન્ડ આપ્યા છે. પેલા સ્ટેન્ડ કહેવાય, શું કહેવાય એને ભાઈ? દારૂ એટલે ભાઈ ઠાકરજી શું કહેવાય? હે અડા કે સ્ટેન્ડ શું કહેવાય એને ભાઈ? આટલા કે હમણાં કે નવા આ મેન હાઈવે ઉપર 20 જેટલા દારૂના સ્ટેન્ડ એ હાલે તો બીજું આપણે પ્રસાદી જેટલું નહીં મળે એ આગા ઉલ્યા કરો એમાં ચર્ચા કરતા હતા. એટલે મારો કહેવાનો અર્થ એ કે આ ગાંધીજીના ગુજરાતમાં જો આમ હાલેંગ રોડ ઉપર જો 20 સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું બધું ચાલતું છે. આ બધીઓ સામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે અને એટલા માટે આવનાર સમયની અંદર આ તમામ બધીઓ સામે લડીને એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય, વીર દેશની પેઢીનું નિર્માણ થાય અને એમાં તમારો બધાનો સાથ સહકાર રહે એવી પણ હું અપેક્ષા રાખું છું.